જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, આજે પાછા ફરીથી આપણે અગ્નિવીર 2025 ભરતીની માહિતી લઈને આવ્યા છે, બરાબર? કેમ કે અત્યારે જે ભરતી ચાલી રહી છે, કે જે અગ્નિવીરનું રિઝલ્ટ આવી ગયું, બરાબર, એનું 5 તારીખેથી આખા ભારતભરમાં ફિઝિકલ શરૂઆત થઈ ગઈ છે, બરાબર. આપણે ગુજરાતમાં એઆરઓ અમદાવાદનો વારો આવી ગયો છે પહેલા, બરાબર, ફેઝ 1માં. એ તો મેં તમને વિડીયોમાં કીધું હતું. આપણો વારો છે 22-23 તારીખથી લઈ અને 29 તારીખ સુધી, બરાબર. તો એમાં વિદ્યાર્થીઓના સવાલો એ હતા કે સર એમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવાના છે, બરાબર, કે એવા ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે કે સર અમને ખબર નથી પડતી, તો સર પ્લીઝ માહિતી આપો. તો એના વિશે આજે માહિતી આપવાનું છું તમને, બરાબર. પછી બીજી વસ્તુ એ કે અત્યારે માહોલ જે ચાલી રહ્યો છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ કેટલા પાસ થઈ રહ્યા છે ફિઝિકલમાં, બીજા રાજ્યોમાં કેટલા પાસ કરી રહ્યા છે એ આપણે જાણીશું. એઆરઓ જામનગરનું ક્યારે વારો આવશે, બરાબર? એઆરઓ જામનગરનું ફિઝિકલ ક્યારે આવશે એ બી એક સવાલ છે, કેમ કે એઆરઓ જામનગરનું ગઈ વખતે પહેલા હતું, આ વખતે પછી રાખ્યું છે. પણ પછી એટલે કેટલું? પણ એક વસ્તુ કહું છું તમને કે આ વખતે વહેલા આવશે જામનગરનું, પણ આગળ કહું છું આમાં, બરાબર. પછી બીજી વસ્તુ, તો પછી ફાઇનલ કટઓફ કેટલા જશે? હવે ફાઇનલ કટઓફ કેટલા જશે? કેમ કે ઓલરેડી કટઓફ જે છે એ ઊંચું જતું રહ્યું છે. અને તમને જાણ ન હોય તો કહી દો મિત્રો, બરાબર, કે જેમ નોટિફિકેશનમાં 16 ક્વેશ્ચન પાસ બતાવતા હતા એ પ્રમાણે કર્યા નથી. 16 દુ 32 ના ડબલ, 16 ના ડબલ થઈ ગયા, તોય પણ વારો નથી આવ્યો વિદ્યાર્થીનો. 35+ ગયું છે, બરાબર. તો હવે એના આધારે શું ફિઝિકલમાં પૂરેપૂરો ટાઈમ આપશે આપણને? તો એના લીધે ફાઇનલ કટઓફ કેટલું જશે એ આ વસ્તુમાં આપણે વાત કરીશું મિત્રો, બરાબર. કમ્પ્લીટલી વાતચીત કરવાના છે. અગર જો તમે નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ભાઈને ના વિડીયોને જરૂરથી શેર જરૂરથી કરશો, કેમ કે ગુજરાત આખામાં તમને માહિતી તમને ખબર છે કે કોઈ આપતું નથી એસએસજીડીની, અગ્નિવીરની, કોઈ પણ નવી ભરતીની. તો હું ટ્રાય કરું છું કે તમને માહિતી મળે મિત્રો, બરાબર. અને એના માટે હું કંઈ બી નવી માહિતી હોય છે હું આપણે ટેલિગ્રામ ચેનલ વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં જરૂરથી આપતા હોઉં છું. તો ત્યાં જોઈન ન કર્યો તો શું કરો છો તમે? પ્લીઝ ત્યાં જઈ અને જોઈન કરો, બરાબર. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ફિઝિકલમાં ડોક્યુમેન્ટ ક્યાં લઈ જવાનું છે, બરાબર. ડાયરેક્ટ આપણે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ. એક એક ડોક્યુમેન્ટ તમને સમજાવીશ અને કઈ રીતના કાઢવાનું છે એ બી કહીશ, બરાબર. તો પહેલી વસ્તુ તો એડમિટ કાર્ડ, બરાબર. કે પહેલા આપણે જે તમને એડમિટ કાર્ડ જે આપ્યું છે, બરાબર, એ પહેલા તો એડમિટ કાર્ડ કલરવાળું અને એક ઝેરોક્સ બે લઈ જવાનું થશે, બરાબર. પછી તમારે સ્કૂલ સર્ટિફિકેટ લઈ જવાના રહેશે. હવે સ્કૂલ સર્ટિફિકેટમાં ક્યાં ક્યાં સર્ટિફિકેટ આવશે, બરાબર. તેમાં તમે 8 ઉપર કર્યું હોય તો 8માના લઈ જવાના રહેશે, 10 ઉપર કર્યું હોય તો 10માના લઈ જવાનું છે, 10માનું તમારે માર્કશીટ લઈ જવાની છે, બરાબર. માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ લઈ જવાનું છે, બરાબર. 12 ઉપર કર્યું હોય તમે, બરાબર, તો 12 ઉપર તમારે માર્કશીટ લઈ જવાના છે, બરાબર. એનું ટ્રાયલ સર્ટિફિકેટ એન્ડ લિવિંગ સર્ટિફિકેટ લઈ જવાનું છે. તો આ રીતના સ્કૂલ સર્ટિફિકેટ તમારે લઈ જવાના છે, બરાબર. આ તો સમજાઈ ગયું. 8 પાસ વાળામાં જે વિદ્યાર્થીઓ ટ્રેડમેન ભર્યું છે અને મામલતદારમાંથી દાખલો કઢાવીને લઈ જવાનો છે, નોર્મલી જે સહી સિક્કાવાળો હોય છે એ, બરાબર. પછી વાત કરું કે લિવિંગ સર્ટિફિકેટ, આ લિવિંગ સર્ટિફિકેટ, બરાબર, લિવિંગ સર્ટિફિકેટ જોડે અચોકથી લઈ જજો, બરાબર. એમાં બર્થ ડેટ મેન્શન હોય છે એટલા માટે. પછી વાત કરું ચોથા નંબરનું સ્કૂલ કેરેક્ટર સર્ટિફિકેટ. હવે આ સર્ટિફિકેટ ક્યું, બરાબર. તો મિત્રો જે 10મું ધોરણ તમે પાસ કરો કે 8મા ધોરણમાંથી તમે નીકળો ને, તો ત્યાંની એક સ્કૂલ દ્વારા મતલબ કે એક પેજમાં સ્કૂલ કેરેક્ટર સર્ટિફિકેટ લખેલું હોય છે કે ભાઈ આ વિદ્યાર્થીની વર્તણૂક કેવી હતી, બરાબર, સારી હતી કે કેવી હતી, બરાબર. તો એવું લખેલું હોય તો એ સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે, તમારે જોશે, બરાબર. પછી વાત કરું સૌથી ઇમ્પોર્ટન્ટ ડોમિસાઇલ, બરાબર. તો ડોમિસાઇલ લઈ જવાનું રહેશે તમારે. હવે ડોમિસાઇલ તમારી પાસે ન હોય તો તમે કઢાવી લેજો અત્યારથી જ. ડોમિસાઇલ કઈ રીતના કઢો? ડોમિસાઇલ તમારે મામલતદારની ઓફિસમાંથી કઢાવવાનું થશે, બરાબર. તેના માટે જે બી થોડાક ડોક્યુમેન્ટ જોશે એટલા ઉપરના ડોક્યુમેન્ટ લઈ એક એફિડેવિટ કરાવીને ડોમિસાઇલ કઢાવી લેવાનું. ડોમિસાઇલ એ ડોક્યુમેન્ટ છે કે જેનાથી ખબર પડશે કે આ વિદ્યાર્થી આ જિલ્લાનો છે. કેમ કે આપણે તો તમને ખબર છે રેલી કઈ પ્રમાણે તમને એ ઓળખશે, જિલ્લા પ્રમાણે. તો એની પાસે તમારું ડોક્યુમેન્ટ તો હોવું જોઈએ ને. તો એ એક ડોક્યુમેન્ટ, બરાબર. પછી કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશ વાળો લઈ જાજો, બરાબર. અનમેરિડનો દાખલો, યસ મિત્રો, અનમેરિડનો દાખલો તમારે લઈ જવાનો રહેશે. અને અનમેરિડના દાખલા માટે તમારે છે ને એક ફોર્મ, મતલબ કે તમારે એક લખાણવાળું ફોર્મ ઇંગ્લિશમાં લખાણ લખી અને ગ્રામ પંચાયતમાંથી તમારે એમાં સહી સિક્કા કરાવી નાખવાના છે, બરાબર. અગર તમારે જોતું હશે તો હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, ત્યાંથી તમે એ પ્રિન્ટ આઉટ કઢાવી લેશો. પછી એફિડેવિટ, આ એફિડેવિટ કયું છે? તો આ એફિડેવિટ એફિડેવિટ છે કે જ્યારે પણ તમે એડમિટ કાર્ડ કાઢો ને તો એની પાછળ 10 રૂપિયાવાળું સ્ટેમ્પ પેપરવાળું એક ફોર્મ હોય છે. એ ફોર્મનું તમારે એફિડેવિટ કરવાનું હોય છે. હવે એફિડેવિટમાં એટલું લખવાનું હોય છે, બરાબર, કે હું મારા રિસ્ક ઉપર આ ભરતી કરી રહ્યો છું અને આ જિલ્લાનો છું ને વગેરે વગેરે બધી માહિતી લખેલી હોય છે, બરાબર, કે મારે આ ટ્રેડમાં જવાનું છે. હવે આ ફોર્મ છે ને આજથી 3-4 વર્ષ પહેલાં શું કહેવાય કે એટલા કમ્પલસરી નહોતા, બરાબર. કેમ કે હું એટલા વર્ષોથી ભરતી કરાવડાવું છું ને વિદ્યાર્થીઓ પાસેથી, બરાબર. ને મેં ખુદ બી કરી હતી. અમને ખબર છે કે ત્યારે કોઈ એફિડેવિટ લઈ જવાના નહોતા. પણ પછી અમુક એવા કિસ્સા બની ગયા કે
રનિંગ દરમિયાન હાદસા થવા માંડી ગયા એન્ડ વિદ્યાર્થીઓનું જે આકસ્મિક મૃત્યુ થઈ ગયું, બરાબર. તો એના લીધે ધ્યાનમાં રાખીએ ને કે એફિડેવિટ શું કહે કે કરાવડાવે છે, તો એ લઈ જવાનું રહેશે. પણ જો કે એવું થતું નથી, બધું રેર કેસમાં એવું થાય છે, પણ છતાં પણ એ વસ્તુનું ધ્યાન રાખવી પડે. એ પછી પોલીસ વેરિફિકેશનનો દાખલો. આ પોલીસ વેરિફિકેશનનો દાખલો તમારે તાલુકામાંથી કઢાવવાનો રહેશે, બરાબર. અને એમાં તમારે એવું લખાણ હશે કે ભાઈ આના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ કે એવું કંઈ નથી, બરાબર. આ એક વસ્તુ, બરાબર. પછી એનસીસી, અગર જો એનસીસી સર્ટિફિકેટ હોય કે સ્પોર્ટ્સના તમારી પાસે સર્ટિફિકેટ તમે મેન્શન કર્યા હોય કે ન કર્યા હોય તો લઈ જજો એનસીસી સર્ટિફિકેટ, બરાબર. પછી વાત કરું ફોટોસ, તો ફોટોસ તમારે 10 થી 15 જેટલા ફોટોસ લઈ જવાના છે, બરાબર. એ પછી લાસ્ટમાં આઈડી પ્રૂફ, તો એમાં તમારે લઈ જવાનું છે આધાર કાર્ડ. સમજાણું તમને? એટલા ડોક્યુમેન્ટ તમારે કમ્પ્લીટલી લઈ જવાના છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. ઓકે મિત્રો, તો એટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે: એડમિટ કાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, સ્કૂલ કેરેક્ટર, ડોમિસાઇલ, કાસ્ટ, અનમેરિડ એફિડેવિટ, પોલીસ વેરિફિકેશન, એનસીસી, ફોટોઝ અને આઈડી પ્રૂફ. ઓકે, તો આ વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ કે અત્યારે કેટલા પાસ થાય છે, બરાબર. તો જે બી વિદ્યાર્થીઓને ખબર ન હોય તો કહી દો કે અત્યારે ભારતમાં અલગ અલગ રાજ્યમાં ફિઝિકલ શરૂ છે. અને જે પ્રમાણે મને માહિતી મળી છે ને જે પ્રમાણે મેં રિસર્ચ કર્યું છે ને મિત્રો, બરાબર, તો એ પ્રમાણે જે એક્સેલન્ટમાં જે પાસ કરવાનો રેશિયો છે ને એ 2 થી 3નો જ છે, ખાલી 3 થી 4નો, બરાબર. હાઇટમાં બહુ બધાને આઉટ કરે છે, બરાબર. ગુડમાં પણ વિદ્યાર્થીઓ આવે છે, મતલબ કે 5.45માં પણ ઘણા વિદ્યાર્થીઓ પાસ થાય છે. 5.45 થી લઈને 6 સુધી પણ વિદ્યાર્થીઓ ઘણા પાસ થઈ રહ્યા છે, બરાબર. અને 6 થી લઈને 6.15 પણ એક્સેલન્ટ અને ગુડમાં ઓછા પાસ થઈ રહ્યા છે. શું કામ ખબર છે? કેમ કે ફિઝિકલ ખૂબ જ નજીક આવી ગયું છે. નજીક આવી ગયું ને એના લીધે વિદ્યાર્થીઓને એટલી પ્રિપરેશન થઈ નથી અને ટાઈમિંગ નથી આવતો, બરાબર. તો એના લીધે એને નુકસાન થશે. અગર જો એને માર્ક નહીં હશે ને એક્ઝામમાં તો એનું એના માટે બહુ મુશ્કેલ રહેવાનું છે. પાછળના વિદ્યાર્થીઓને મુશ્કેલ જ રહેશે, પણ આગળના વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલ રહેવાનું છે મિત્રો, બરાબર. તો અત્યારે માહોલ એ રીતના છે કે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાન શું રાખવું પડે એમ છે ખબર છે? કે તૈયારી જોરશોરથી તાબડતોડ તૈયારી કરો તમે, બરાબર. એમાં કોઈ ઢીલ ના આપો, તૈયારીમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન આપો મિત્રો. તૈયારી જોરશોરથી તૈયારી શરૂ કરજો તાકી આપણે એક્સેલન્ટ કાં તો ગુડ આવે, બસ. ત્રીજી ચોથી વસ્તુઓમાં પડવાનું જ નથી કે ગ્રુપ 3 ગ્રુપ 4 નહીં પડતા પ્લીઝ, બરાબર. બાકી વારો નહીં આવે. હવે એઆરઓ જામનગરનું ફિઝિકલ ક્યારે આવશે, બરાબર. તો હરેક વિદ્યાર્થીઓને આ એક સવાલ એવો રહ્યો છે કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ કે જેને એઆરઓ જામનગર ઓફિસ લાગે છે, બરાબર. તો હવે એ વિદ્યાર્થીઓનો સવાલ એ છે કે સર તો પછી આપણું ક્યારે આવશે, બરાબર. તો દેખો, હું તમને એ બાબતમાં કહેતા પહેલા જરૂરથી કહી દઈશ કે આ વખતે માહોલ જે છે ને મિત્રો, બરાબર, આ વખતે માહોલ થોડોક ટફ છે. ટફ એમ કહી શકાય કેમ કે મેરિટ હાઈ ગયું છે, વિદ્યાર્થી પણ ઓછા પાસ થયા છે જીડીમાં ને એમાં, બરાબર. તો એના લીધે હવે જામનગર એઆરઓનું અને ફેઝ 2 જે છે ને એ પણ બહુ જલ્દી આવશે. હવે એના લીધે શું કામ? કેમ કે ભરતી વહેલી તકે પૂરી કરાવવાની છે, બરાબર. વહેલી તકે પૂરી કરાવવાની છે ભરતીને. એટલે એઆરઓ જામનગરના વિદ્યાર્થીઓ માટે તમારે એટલું જ સંદેશો છે, બરાબર, કે તમારે બી તૈયારી રાખવી પડશે. અત્યારે ચાલુ છે ઓગસ્ટ, બરાબર. ઓગસ્ટ અને સપ્ટેમ્બર, બરાબર. તો ઓગસ્ટમાં ફિઝિકલ પૂરું થઈ જશે એઆરઓ અમદાવાદનું, અને ઓલમોસ્ટ બધામાં પૂરું થઈ જશે. ઓગસ્ટ સુધીમાં બધા એઆરઓનું પૂરું થઈ જશે. પછી આવશે સપ્ટેમ્બર, બરાબર. પછી આવશે ઓક્ટોબર, ઠીક છે. તો સપ્ટેમ્બરમાં એમનું રિઝલ્ટ આવી જશે. જેને રીમેડિકલ હશે અને 10-15 દિવસનો ટાઈમ આપશે ને પછી એનું કરાવડાવીને એનું રિઝલ્ટ આપી અને અપ્રોક્સિમેટલી 15 દિવસમાં પતી જાય, બરાબર. તો લાસ્ટનું સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં રિઝલ્ટ આવશે. શું આવશે? રિઝલ્ટ, પરિણામ. અહીંયા શું થશે? મેડિકલ, રીમેડિકલ, બરાબર. અહીંયા આવશે રિઝલ્ટ. અહીંયા ઓક્ટોબરમાં રિઝલ્ટ આવશે. તો હવે રહ્યો કે ઓક્ટોબર એટલે કે નવેમ્બર, બરાબર. નવેમ્બરમાં મિત્રો એમની જોઈનિંગના લેટર માટે એને બોલાવી લેશે. મતલબ કે રિઝલ્ટ જેવું આવશે ને, માની લો કે ઓક્ટોબરમાં મિડલમાં રિઝલ્ટ આવ્યું તો એને ખાલી અઠવાડિયું જ આપશે. એને અઠવાડિયું આપશે. એનો ટ્રેડ સાંભળવા માટે એને બોલાવશે એઆરઓમાં, બરાબર. અને એઆરઓમાં બોલાવીએ ને, બરાબર, પછી એને કહી દેશે કે એટલા દિવસના અંદર તમારે ડોક્યુમેન્ટ જમા કરી અને આ તારીખમાં તમારી ડિસ્પેચ છે, બરાબર. એટલે માની લો કે ઓક્ટોબર મિડલમાં રિઝલ્ટ આવી જાય તો ઓક્ટોબર એન્ડ સુધીમાં એમનું મતલબ એ ડોક્યુમેન્ટનું જે પ્રોસેસ જે પૂરી કરાવડાવી દે, બરાબર. અને નવેમ્બરમાં એને ડિસ્પેચ થઈ જાય. એટલે કે નવેમ્બરમાં, બરાબર, નવેમ્બરમાં ડિસ્પેચ થાય એટલે કે એમને ટ્રેનિંગમાં જવાનું થાય. ડિસ્પેચ એટલે કે ટ્રેનિંગમાં મોકલી દે એને, બરાબર. નવેમ્બરમાં મોકલી દે પછી તો શું રહ્યું છે? પછી બહુ ટાઈમ નહીં લાગે, બરાબર. એટલે મારા મુતાબિક પછી ડિસેમ્બરમાં, ત્યાં સુધીમાં બધી પ્રોસેસ બધીને થઈ જશે. એટલે કે ડિસેમ્બરમાં મારા મુતાબિક ડિસેમ્બરમાં ફેઝ 2 ના આવશે, બરાબર. ડિસેમ્બરમાં ફેઝ 2 નું આવી જશે. યસ, ડિસેમ્બરમાં ફેઝ 2 તમે ફાઇનલ સમજો કે ડિસેમ્બર મિડલમાં ફેઝ 2 નું આપણું જે છે એઆરઓ જામનગરનું એ ફિઝિકલ આવવાની શક્યતા પૂરેપૂરી છે. તો તમે તૈયારીમાં લાગી જજો. કેમ કે
એક્સેલન્ટ અને ગુડ હશે તો જ ભેગું થશે. કેમ કે તમે અત્યારે વિચારી લો, બરાબર, કે તમે ડિસેમ્બરનું માનીને ચાલો તો તમારી પાસે ટાઈમ કેટલો છે? આ ઓગસ્ટ અડધો, બરાબર, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 3 મહિના છે. તમારી પાસે 3.5 મહિના છે. તમારી પાસે 3.5 મહિના છે. 3.5 મહિના તમારી પાસે છે. 3.5 મહિનામાં તમારે એટલી તૈયારી કરવાની છે ને મિત્રો, કે એક્સેલન્ટ જ આવવું જોઈએ. હું અત્યારેથી વિદ્યાર્થીઓને તૈયારી કરાવડાવું છું. ગ્રાઉન્ડના વિડીયો તમે જોશો ને, બરાબર, કે ખાલી કેટલા ઓછા સમયમાં મેં કેટલો ટાઈમિંગ એને કવર અપ કરાવી દીધો. પણ એ પછી એક ટાઈમ સેટ થઈ ગયો હોય ને, ગ્રાઉન્ડની વાત કરું તો એ ગ્રાઉન્ડમાંથી પછી 2 સેકન્ડ કવર કરવા માટે બહુ મહેનત લાગી જાય. કેમ કે વિદ્યાર્થીઓ ઘરે શું કરતા હોય? રેસ્ટ ન કરતા હોય, રિકવરી ન કરતા હોય, બરાબર, હરખું ધ્યાન ન રાખતા હોય બોડીનું, એટલે એનું પરફોર્મન્સ જે છે એ ન આવતું હોય. પણ અગર એ ક્યાંય આવીને તૈયારી કરતા હોય ને તો વહેલી તકે પરફોર્મન્સ આવી શકે, બરાબર. એટલે જ આપણે હોસ્ટેલની સુવિધા સાથે જે ટ્રેનિંગ અત્યારે બેચ ચાલુ છે, બરાબર, તમે જોયું હતું ને કે ઇન્દોરનો એક વિદ્યાર્થી બી આપણે ત્યાં આવ્યો છે. ઇન્દોર ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં હતો. તો ત્યાં જમવામાં બરોબર નહોતું, ત્યાં કંઈ ખ્યાલ નહોતો આવતો, બરાબર. ત્યાં વધારે પડતું જે જોઈએ એ રીતના એ કે નહોતા કરાવતા મને, ને મારી પાસે બહુ સમય હતો નહીં. એટલે કે સર તમારા વિડીયો જોયો અને સર કે મને એમ થઈ ગયું કે સર અહીંયા થવું જોઈએ. એ સુરતથી અહીંયા આવ્યો છે આપણે ત્યાં કોડીનાર ગીર સોમનાથમાં, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે એને હું પૂરેપૂરું ટાઈમિંગ લાવવાની કોશિશ કરીશ. જે બી વિદ્યાર્થીઓ જામનગરની એરોની તૈયારી કરે છે ને, એની પાસે 3-3.5 મહિનાનું પ્લાનિંગ બનાવીને તૈયારી કરો. તમે તારે બિંદાસ તૈયારી કરો. અગર તમે અહીંયા આવી શકતા હોય તો તમે મારો ઓનલાઈન કોર્સ લઈને પછી તમે ત્યાં તૈયારી કરો, કે પછી એમને પણ યુટ્યુબના મારા વિડીયો જોઈને બી તૈયારી કરો, તો એ પણ તમે પાસ થઈ જશો. પણ ખાલી પાસ થશો, એક્સેલન્ટ મારવા માટે તમારું વધારે એફર્ટ્સની જરૂર પડશે. તેના માટે બેસ્ટ આપી દેજો. તો પછી હવે વાત કરીએ આપણે કે ફાઇનલ કટ ઓફ કેટલા જશે, બરાબર. જો દેખો, એક વસ્તુ એ છે કે જે લાસ્ટ ટાઈમ જે ફાઇનલ કટ ઓફ હતું ને, એ 135 થી 40 ની વચ્ચે હતું, બરાબર. અને ત્યારે 22 થી 25 ક્વેશ્ચન જે હતા ને એને પણ ફિઝિકલમાં બોલાવી લીધા હતા. તો આ વખતે સર ઓલરેડી સર ફાઇનલ કટ ઓફ જે છે, બરાબર, ફાઇનલ કટ ઓફ ઓલરેડી મતલબ કે જે ફિઝિકલનો કટ ઓફ જે છે ઓલરેડી વધી ગયું છે. તો સર ફાઇનલ જતા કેટલું જઈ શકે, બરાબર. માની લો કે આપણે 37 ક્વેશ્ચન ગણીએ, બરાબર. 37 દુ 74 થઈ ગયા, મતલબ કે 37 આ બોલાવે 37 74 ક્વેશ્ચન તો આ થઈ ગયા છે. હવે જે 100 માર્કનું ફિઝિકલ છે ને, બરાબર, 100 માર્કનું ફિઝિકલ, એમાં 60 માર્કનું રનિંગ અને 40 માર્કના પુલઅપ, બરાબર. તો હવે આમાં શું કરવાનું થશે ખબર છે? 60 નો રનિંગ અને 40 ના પુલઅપ. તો રનિંગ તો તમારે એક્સેલન્ટમાં એક્સેલન્ટ જ લાવવું પડે. અગર જો તમે માની લો કે એક્સેલન્ટમાં એક્સેલન્ટ રનિંગ લાવો, એટલે તમે 60 માંથી 60 તો એ લઈ આવો, બરાબર, રનિંગના લઈ આવો, અને પુલઅપમાં તમે 40 માંથી 40 લઈ આવો. તો 100 એટલે કે 174, બરાબર, 174. હવે એવા ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેને 37 કરતાં પણ વધારે ટીક કર્યા હશે, 40 ઉપર ટીક કર્યા હશે, એનાથી બી વધારે ટીક કર્યા હશે, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે અહીંયા કદાચ માની લો કે કોઈને ગ્રુપ 1, બરાબર, જો ગ્રુપ 1, ગ્રુપ 2, ગ્રુપ 3, ગ્રુપ 4, બરાબર. આ ગ્રુપ 1, 2, 3, 4. હવે જેને ગ્રુપ 1, 2 આવ્યું હશે ને એના ચાન્સીસ મેક્સિમમ રહેશે. કેમ ખબર? કેમ કે કાં તો એને 100 માર્કનું હશે અહીંયા, બરાબર, 100 માર્કનું હશે, કાં તો પછી એને 88 માર્કનું કે હશે. તો એ હશે, કાં તો પછી અહીંયા તમે નીચે જશો, બરાબર, નીચે જશો તો પછી એનાથી પણ એઠા માર્ક જતા રહેશે. ગ્રુપ 4માં તો હાવ ઓછા, 20-25 ની આજુબાજુ. તો તમે એનું કરશો હું, બરાબર. ગ્રુપ 3, ગ્રુપ 4 નું તમે શું કર્યો? હું એમ કહું છું, તમે એની તૈયારી નહીં કરતા દોસ્તો. હું સાચું કહું છું તમને. અગર જો તમારે 45 ક્વેશ્ચન ઉપર સાચા હોય અને જો તમને ગ્રુપ 3 આવે ને તો કંઈક ચાન્સીસ બને છે, બાકી તો ચાન્સીસ જ નથી બનતા. ગ્રુપ 1, 2 ના ચાન્સીસ બનશે. અને એ બી એક વાત એ બી કહી દઉં છું તમને કે જેમ ગઈ ભરતીમાં તમને ખબર છે ને કે ઓછા વિદ્યાર્થીઓ પાસ કર્યા હતા, આ વખતે મેરિટ ઓલરેડી એને ફિઝિકલ માટે ઊંચું નાખી દીધું છે. અને આપણે બધાને એમ હતું કે 16 ક્વેશ્ચન ઉપર તો બધાને બોલાવે જ, આર્મીનો નિયમ છે, પણ એવું નથી કરતા. એ લોકો હવે વેકેન્સી પ્રમાણે બોલાવવાનું શરૂ કર્યું છે. બાકી 22-23 ક્વેશ્ચન એ તો બોલાવી લેવા જોઈએ. 16 ક્વેશ્ચન તો લખેલું છે કે 16 ક્વેશ્ચન પાસ ના છે, તો કેમ ભાઈ લીધા નહીં બધાને? શું કામ ન લીધા? બરાબર. કેમ કે ખબર છે કે વેકેન્સી હાવ ઓછી છે. હવે વેકેન્સી કેટલી છે? વેકેન્સી એઆરઓ વાઇઝ આપણે જામનગરની વાત કરીએ કે અમદાવાદની વાત કરીએ ને તો જીડીની વાત કરીએ ને તો 150, 200, 200-250 તો માન છે. તો તમે ખુદ જ વિચારો, બરાબર, કે શું તમે 300 ગલીમાં આવી શકશો? નહીં આવી શકશો મિત્રો, બરાબર. હું તમને સમજાવું છું, સમજો પ્લીઝ. અને પેલા બી કહેતો હતો કે વાંચી લ્યો, બરાબર, નકર નહીં ભેગું થાય. પછી આ વખતે બધાએ ફોર્મ ભર્યા છે, ડબલ ફોર્મ ભર્યા છે, મેરિટ ઊંચું જશે, બરાબર. ને આ વખતે માહોલ થોડોક અલગ છે, પેપર અલગ નીકળ્યા, પબ્લિક ન સમજી. પણ છતાં પણ જો કહેવાનો મતલબ હજુ પણ સમય છે આપણી પાસે કે જે વિદ્યાર્થીઓને પીડીએફમાં નામ આવી ગયું છે, ફિઝિકલમાં વરાવી ગયું છે, તૈયારી તાબડતોડ કરજો, બરાબર. તાબડતોડ તૈયારી કરજો. એનું કારણ છે કેમ કે તો જ તમારો વારો આવશે. મારીને જે વિદ્યાર્થી આવે ને એને તો હું એક્સેલન્ટ જ મરાવીશ, બરાબર.
પણ તમે જ્યાં જાતે તૈયારી કરતા હોય ને મિત્રો, બરાબર, ત્યાં તો તમારે શું કહેવાય કે જાતે તૈયારી કરવાની છે, ડિસિપ્લિનમાં રહેવાનું છે અને એક્સેલન્ટ અને ગુડ માટે જવાનું છે તમારે, ત્રીજી ચોથી માટે નથી જવાનું. બરાબર, બાકી બધાય તમને એવું કહેતા હશે કે ભાઈ વાંધો નહીં, હવે તો નામ આવી ગયો તો ફાઇનલ થઈ જાય, પણ નહીં થાય ફાઇનલ. સમજાવો તમે શું કહું છું? કેમ કે એ રનિંગમાં પણ સાયોનો મારશે. 6:15 લખ્યું છે ને, 6:15 નહીં આપે, 6:15, બરાબર. 5:45 લખ્યું છે ને, 5:45 નહીં આપે, ઓછી આપશે. ત્યારે તમે શું કરશો? એટલા વર્ષોનો એક્સપિરિયન્સ ઉપરથી કહું છું, બરાબર. સમજવું ન સમજવું તમારા માથે છે. મારે તો એક ફરજ છે ગુજરાતી તરીકે કે મારા ગુજરાતી ભાઈબંધોને મારે સમજાવવું. મને એવું લાગે છે કે મારો પણ એક્સપિરિયન્સ છે, હું એમને સમજાવું, બરાબર. પછી તમારા ઉપર છે દોસ્તો, બરાબર. એટલે બેસ્ટ આપજો, તૈયારી કરજો. મારા મુતાબિક જે ફાઇનલ કટ ઓફ છે ને મિત્ર, બરાબર, મારા મુતાબિક ફાઇનલ કટ ઓફ મને 170 ઉપર લાગે છે, બરાબર. 174, 172, 73 ઉપર મને લાગે છે, બરાબર. પછી હવે ખબર નહીં. આજથી જે રાજકોટવાળી ભરતી થઈ હતી ને, મેં જે વિદ્યાર્થીને પાસ કરાવ્યા હતા, મારો નાનો ભાઈ પણ હતો, બરાબર. એને ટોટલ 42-43 ક્વેશ્ચન સાચા હતા. 43 ક્વેશ્ચન શ્યોર હતા. અને ત્યારે ઓફલાઈન પેપર લેવાનું હતું ને, કોરોનાની પહેલી ભરતી હતી, બરાબર. ત્યારે એમાંથી વિદ્યાર્થીઓ આપણે પાસ થયા હતા. પણ એનું શું કહેવાય કે એનસીસી સર્ટિફિકેટ હતું ને, એક્સેલન્ટ હતું ને, પછી ક્વેશ્ચન સાચા પડ્યા ને, તોય પણ એકનો જ વારો આવ્યો. બાકી આપણે પ્રશાંત જે ટીએમાં પાસ થયો છે ને, બરાબર, એને પણ ત્યારે 37-38 ક્વેશ્ચન સાચા પડ્યા હતા. એન્ડ બીજી વસ્તુ એ એક્સેલન્ટ હતું, તો એ પણ વારો નહોતો આવ્યો. કેમ કે જગ્યા કેટલી હતી? 200, અને 200માં 60 જેટલા તો એનસીસી વાળા હતા, બરાબર. તો એના લીધે મેરિટ બહુ ઊંચું આવી ગયું. અને ત્યારે જે એક્સેલન્ટ ને ગલી, મતલબ જે એક્સેલન્ટમાં હતા ને વિદ્યાર્થીઓ, એનો તો વારો નહોતો આવ્યો. તો કહેવાનો મતલબ એમ છે કે તમે ત્રીજી ચોથી તો ભૂલી જ જશો, બરાબર. તો આ વસ્તુનું ધ્યાન રાખજો, બેસ્ટ આપજો. અહીંયા આવીને તૈયારી કરવી હોય તો રજીસ્ટ્રેશન ચાલુ છે, વહેલી તકે આવી જશો. બાકી પછી લાસ્ટમાં 10 દિવસમાં આવીને એમ કહો ને કે સર હવે દોડાવી દે, તો એ હું નહીં કરાવી શકું. અત્યારેથી રજીસ્ટ્રેશન ચાલુ છે, વહેલી તકે આવી જાઓ, તાકે મહિનો દિવસ હું તમારા ઉપર આપણે કાઢી નાખીએ, બરાબર. અને શું કહેવાય કે આમ તો કે મહિનો બી ન કહેવાય, પણ જેટલા બી દિવસો છે એટલા દિવસો આપણે બેસ્ટ અપાવી દઈશું, બરાબર. તો ધ્યાન રાખજો. બાકી પછી ઓનલાઈન ટ્રેનિંગ લેવી હોય તો પણ તમે લઈ શકો. જે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ ન આવી શકતા હોય તેના માટે ઓનલાઈન ટ્રેનિંગ છે, તમે લઈ લો, બરાબર. ડાયટ પ્લાન, વર્કઆઉટ પ્લાનિંગ આપી દેશ, તો એ ફોલો કરી લેજો. ઠીક છે. તો મિત્રો બસ એટલું જ હતું. નવા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો વર્તુળને જરૂરથી શેર કરજો. હું અલ્પેશ રજા લઉં છું. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.